Hello students, I am Diyarsha. Welcome you all again in the new video 11th Standard Commerce Unit 3 Females for Forestry. હવે સ્ટુડન્ટ્સ અહીંયા પાઠ ખૂબ સરસ છે આપણા માટે જેનું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વન, જંગલ. એનો મતલબ જંગલ માટે સ્ત્રીઓ, એટલે કે આ પાઠમાં એક ખૂબ સરસ એક સ્ટોરી આપેલી છે એક ગામડાની સત્ય ઘટના પર આધારિત કે કેવી રીતે એક ગામની સ્ત્રીઓ કે જે જંગલ એટલે કે વનની રક્ષાએ આગળ આવી પોતાની જવાબદારી સમજી વનના વૃક્ષો તેમના બાળકોના સમાન કે બાળકોની જેમ છે અને કેવી રીતે એમની જાળવણી અને માવજત એમના ભવિષ્ય કે આવનારી પેઢીઓ માટે ખૂબ સારું સાબિત થાય છે એ જવાબદારી સમજી સ્ત્રીઓએ જાગૃતિ કેળવી એક સંગઠન, એક આખું ગ્રુપ બનાવ્યું જેનું નામ હતું મહિલા મંગલ દળ. અને એની ઘડી આપણને વાત આપેલી છે આ કાનગડ જે વિલેજ છે બરાબર ઉત્તરાંચલમાં, ત્યાં આવેલા આ એક ગામડાની આખી સ્ટોરી આપેલી છે. એટલે પાઠનું નામ પડ્યું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, મતલબ કે વનનું રક્ષણ કરનારી સ્ત્રીઓ અને એમનું સંગઠન. તો આપણે આ યુનિટ જોઈએ અને આ યુનિટમાં ઘણું સારું આપણને શીખવા મળે એમ છે. શરૂઆત જોઈએ જેમાં કહે છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગેન, મતલબ કે છે જ્યારથી સમય શરૂ થયો છે ત્યારથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, ખૂબ મોટા પહોળા પાંદડાવાળા હિમાલયના જંગલો કે વન, જેમણે હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ એટલે ખૂબ જ નોંધપાત્ર અને મહત્ત્વનું, જેને કહેવાય છે સિગ્નિફિકન્ટ, નોંધપાત્ર કે મહત્ત્વનું. તો હિમાલયના તે જંગલોએ ખૂબ જ મહત્ત્વનું નોંધપાત્ર રોલ, કિરદાર નિભાવ્યું છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી. ફાઉન્ડેશન એટલે પાયો અને ઇકોનોમી એટલે અર્થતંત્ર. અહીં કહે છે વાસ્તવિકતામાં આ જંગલો સમગ્ર અર્થતંત્રનો પાયો છે. કોના અર્થતંત્રનો? ઓફ ધ વિલેજીસ. અહીં જે વસતા જે હિલ તળેટીમાં જે ગામડાઓ છે તે ગામડાઓના ઘરના અર્થતંત્રનો પાયો આ જંગલો કે આ વૃક્ષો છે. કેવી રીતે જોઈએ? ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, એનો મતલબ લીલા ઘાસ અને પાંદડાઓ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે શું કરે છે? પ્રોવાઈડ ફૂડર ફોર ધી એનિમલ્સ. ફૂડર એટલે ભોજન, અનાજ. એ જે જંગલના લીલા ઘાસ છે, એના પાંદડાઓ છે, તે ત્યાંના પશુઓ કે પ્રાણીઓ માટે ફૂડર, ખોરાક સાબિત થાય છે. હુઝ ડંગ, અને જે પશુઓનું ડંગ, એનો મતલબ કે મળ, ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર્સ ફોર ધ ક્રોપલેન્ડ્સ. એમનો જ મળ ફર્ટિલાઇઝર, એક ખાતર તરીકે ક્રોપલેન્ડ્સ. ક્રોપ એટલે પાક, લેન્ડ એટલે જમીન, પાક લેવા લાયક જમીન માટે ખાતરનું કામ કરે છે. એટલે એ જે પશુઓ છે એ જે ઘાસચારો પાંદડા ખાય છે એમાંથી જે મળ પેદા થાય છે અને જે મળ મેળવે છે એ મળમાંથી ખેતીલાયક જમીન માટે ખાતર પૂરું પાડે છે. આ ઉપરાંત કહે છે ડ્રાય ટ્વિંગ્સ. ડ્રાય એટલે સૂકા અને ટ્વિંગ્સ એટલે ડાળખીઓ, જે એકદમ નાની પતલી ડાળખી અને ટ્વિંગ્સ કહેવાય, જે આપણે પેલી દાંતણ તરીકે જે આપણે વાપરતા હોઈએ છીએ. તો અહીં કહે છે ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, પતલી ડાળખી અને મોટી શાખાઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. એ ઘરેલું ઈંધણ કે બળતણ તરીકેનું કામ કરે છે. કેમ કે ગામડાના ઘરોમાં તો ચૂલા ચાલે અને ચૂલાની અંદર એ લોકોને સળગાવવા કે બળતણ કે ઈંધણ તરીકે લાકડાઓનો જ ઉપયોગ કરવાનો હોય છે. એટલે આવી ડાળખીઓ જે છે, પતલી જાડી મોટી શાખાઓ, એ ઈંધણ તરીકેનું કામ કરે છે. આ ઉપરાંત કહે છે ધ ફોરેસ્ટ વન ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ. આ ઉપરાંત વન પોતે મોટા પ્રમાણમાં ફળ પૂરા પાડે છે. એડિબલ નટ્સ, આ સમજવા જેવું છે, એક એડજેક્ટિવ છે એડિબલ. એડિબલનો અર્થ થાય છે ઇટેબલ, એટલે ખાદ્ય, જેને આપણે ખાઈ શકીએ. તમને ખબર છે તેલ અલગ અલગ પ્રકારના આવે છે. આપણે જમવા માટે કે રસોઈ માટે જે તેલનો ઉપયોગ કરીએ છીએ એના ડબ્બા પર સ્પષ્ટ લખ્યું હોય એડિબલ ઓઇલ્સ. એ ઉપરાંત આપણે બાકીના લુબ્રિકેટિંગ ઓઇલ્સ તો એ લુબ્રિકેટિંગ એવું લખેલું હોય છે. એટલે ઉપરાંત ખાદ્ય પદાર્થો પૂરા પાડે છે, ફાઇબર્સ રેસાઓ પૂરા પાડે છે, એન્ડ હર્બ્સ જડીબુટી કે ઔષધિઓ પૂરી પાડે છે ફોર લોકલ કન્ઝમ્પશન, આપણા લોકલ વપરાશ માટે. તો એક નવો હાર્ડ વર્ડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કન્ઝમ્પશન. તો કન્ઝમ્પશનનો અર્થ થાય વપરાશ, જે કન્ઝ્યુમ શબ્દ પરથી પડ્યો છે. તો અહીંયા પહેલા પેરેગ્રાફમાં આપણે જોઈએ કે જંગલો કેવી ભૂમિકા નિભાવે છે અને કેવી રીતે ગામડામાં વસતા ઘરો માટે અર્થતંત્રનો પાયો બની બેસે છે. હવે આગળ કહે છે એ ઉપરાંત વનની બીજી એક નાની ઉપયોગિતા આપેલી છે કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ. હવે જે ઋતુગત જે વરસાદ પડે છે ને, એ વરસાદની વધારે પડતી આડઅસરો એ જે છે, કઈ આડઅસરો કે ધેટ લેશિસ ધ સ્લોપ. લેશ એટલે ધોઈ નાખવું,
આમ તો ફટકારવું થાય, પણ વધુ પડતા ઋતુગત વરસાદો, જે સ્લોપ છે માઉન્ટેનના, જે પહાડના ઢાળ છે ટેકરીઓના, એને જે હર વર્ષે ધોઈ નાખે છે, તે ધોવાણને પણ આ વૃક્ષો રોકે છે દર વર્ષે ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસા દરમિયાન. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, અને આનાથી જ વસંત અને કાયમી વહેતા ઝરણા કે પાણીના ધોધ અને સ્ત્રોત બની બેસે છે, ઊભા થાય છે. વિચ આર વાઇટલ, વાઇટલ એટલે ખૂબ જરૂરી, વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે ખૂબ જરૂરી બની બેસે છે ફોર ધ માઉન્ટેન પીપલ, વનમાં કે પહાડોમાં વસતા લોકો માટે પાણીના પુરવઠા તરીકે, અને ધર એનિમલ્સ, તેઓના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન. એટલે વૃક્ષો જે વરસાદી પાણીને અટકાવે છે, તેમનો સંગ્રહ કરે છે, તે ગામના લોકો માટે પીવા અને તેમના પશુઓ માટે ઉનાળામાં પાણીનો એક મોટો પુરવઠો સાબિત થાય છે. આગળ જોઈએ. ફોર મેની યર્સ, છેલ્લા કેટલાય વર્ષોથી, હાઉ એવર, ગમે તેમ, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, આ ગાઢ જંગલોના મોટા મોટા જે સ્ત્રોતો છે તે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, નાશ પમાડવામાં આવી રહ્યા છે. હવે આ પણ એક અગત્યની બાબત છે, અહીંયા શબ્દ વાપર્યો છે નાશ પમાડવામાં આવે છે, એનો મતલબ જાણી જોઈને. તો હવે કે છે છેલ્લા કેટલાય વર્ષોથી આ મોટા સ્ત્રોત સમાન જે જંગલો છે એને નાશ પહોંચાડવામાં આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ, એક જિલ્લાનું એ વર્ણન થયું છે, તહેરી ગઢવાલ જિલ્લો જે બહુ ફેમસ છે, આગળ પાઠમાં એનો ઉલ્લેખ થશે કેમ એ નામાંકિત અને જાણીતું છે. તો કહે છે તહેરી ગઢવાલ જિલ્લાના જે જંગલો છે વર એક્સપ્લોઇટેડ, એ નાશ પમાડવામાં આવી રહ્યા હતા, બરાબર, આચ્છેદિત થઈ રહ્યા હતા, ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે ખાલી બસ વન્ય લાકડું પૂરું પાડવા માટે, એન્ડ ફોર ધ એક્સપાન્ડિંગ ઓફ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, અને ખુલ્લા મેદાનોની અંદર જે રેલ જે છે એનું એક્સપાન્ડેશન, વિસ્તારીકરણ કરવા માટે આ જંગલોનું આચ્છેદન, એનો મતલબ કે નાશ પમાડવામાં આવી રહ્યો હતો. એટલે એક તો એ હેતુ માટે એનો નાશ પમાડવામાં આવી રહ્યો હતો, અને બીજું હવે કહે છે ધ યુરોપિયન્સ ઇન મસૂરી, મસૂરીમાં વસતા યુરોપિયન્સ જે છે, બરાબર છે, યુરોપિયન્સ ઈચ્છતા હતા કે મસૂરીમાં વોન્ટેડ ટુ કલ્ટિવેટ ઓફ અ ન્યૂ ફૂડ ક્રોપ્સ, તે નવા પ્રકારના ખેતીલાયક પાકોનો ઉગાડ કરવા ત્યાં માંગતા હતા, જેમ કે પોટેટોસ, ખાસ કરીને બટાટા, લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ ધ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, અને ઉપરાંત મિશ્ર પ્રકારના જે વડના વૃક્ષો છે તેનું પણ વાવેતર એ લોકો કે ઉગાડવા માંગતા હતા. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ, અને આમાં સ્પષ્ટપણે કોન્ટ્રાડિક્શન એટલે કે મતભેદ જોવા મળ્યો. આ જે નવા પાક લેવાના હતા એમાં એક મોટો કોન્ટ્રાડિક્શન, મતભેદ જોવા મળ્યો કોની વચ્ચે, જેમાં વિલેજ પીપલ બેઝિક નીડ, ગામના લોકોની મૂળભૂત જરૂરિયાતો, એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને એ ઉપરાંત રાજ્યની જે રૂપિયા કમાવાની નીતિ હતી એ બંને વચ્ચે મૂળભૂત તફાવત જોવા મળ્યો, મતભેદ જોવા મળ્યો. કેમ? એક બાજુ ગામના લોકો જે હાલના સંજોગોમાં રહેલા જંગલો છે એમાંથી પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવતા હતા, અર્થતંત્ર જાળવતા હતા, અને બીજી બાજુ સરકાર છે કે એ વન કે વૃક્ષો કે જંગલોનો નાશ કરી ત્યાં નવા પ્રકારના બટેકા, ઓકના વૃક્ષ ઉગાડવા માંગતા હતા, જે એક અર્થતંત્રમાં રાજ્ય સરકારને મદદ કરે એમ હતું. અને તેથી જ તો કહે છે, એક સાલ આપી છે ધ્યાનમાં રાખવાની ટ્રુ ફોલ્સ માટે. ઇન 1930, 1930ની સાલમાં ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ, એક નોન કોઓપરેશન બિન સહકારી ચળવળ તેઓએ ચાલુ કરી, કોલ્ડ સત્યાગ્રહ, જેને કહેવાતું હતું સત્યાગ્રહ, બરાબર, સત્યાગ્રહ નામની, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, જે પીસફુલ એક શાંતિપૂર્ણ રેઝિસ્ટન્સ, બળવાનું સ્વરૂપ હતું, જેનો હેતુ શું હતો, ટુ ઓબ્ટેઇન જસ્ટિસ, માત્ર ન્યાય મેળવવાનું તેનો હેતુ હતો. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, એના વિરુદ્ધમાં ઓપ્રેસિવ, થોપી બેસાડેલા, જબરદસ્તી લાગુ પડેલા સરકારી નિયમના વિરુદ્ધમાં ન્યાય મેળવવા પાછળનો ખાલી બસ એમનો આ જે વિરોધ હતો એનો હેતુ હતો. અને માટે જ કહે છે ઇન ધેટ યર, તે વર્ષમાં જ અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, સમજવા જેવું છે. એટલે જ તો સરકાર અને લોકો અને પ્રશાસન વચ્ચે જે વિરોધ થયો તેના કારણે તે જ વર્ષની અંદર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, મોટી માત્રામાં, સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા ઇન તેલેરીની અંદર બાય ધ આર્મ્ડ ફોર્સિસ, સૈન્ય લશ્કર દ્વારા, ઓફ ધ કિંગડમ ઓફ ધ તહેરી ગઢવાલ, તે તહેરી ગઢવાલની પ્રશાસન કે સંગઠન દ્વારા. અને વેન દે ફોર્મડ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, અને ત્યારે તે લોકોએ વ્યવહારિક રીતે જંગલના જે આ અધિનિયમ વિરુદ્ધ પોતે
એકત્રિત થઈને એક ચોખ્ખો વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું અને એમણે નક્કી કર્યું હતું. હવે આપણે આગળ એક ચિત્રને મહત્ત્વ સમજવાનું છે. જે ચિત્ર નીચે આપ્યું છે, ઘણી પુસ્તકોમાં બાજુમાં આ ફકરાની ચિત્ર આપેલું છે. લેટ અસ સી. હવે આપણે એ જોઈએ. જેમ અહીંયા કહે છે, લુક એટ ધ પિક્ચર. આ ચિત્રને ધ્યાનથી જુઓ. વોટ ડુ યુ નોટિસ? શું તમે નોંધી શકો છો? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન ઇમ્પ્રેસિંગ ધ ટ્રીઝ. ઇમ્પ્રેસ એટલે આલિંગન કરવું કહેવાય, જેને વળગી જવું કે ભેટી જવું પણ કહેવાય. ટુ હગના સંદર્ભમાં આપણે લઈ શકીએ છીએ ઇમ્પ્રેસ. તો અહીંયા કહે છે, આ ચિત્ર જુઓ, જેમાં તમે જોઈ શકો છો કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને આલિંગન કરી રહ્યા છે, ભેટી પડ્યા છે. અને બીજું જોવા મળે છે કે ધ ટુ મેન આર વિથ ધ સોઝ ઇન ધ હેન્ડ્સ. સો કરવત જેને કહેવાય, કાપવા માટે જે વપરાતી હોય છે. અને એમાં જ તમે બે માણસોને તેમના હાથમાં કરવત સાથે જોઈ શકો છો. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તેઓ વૃક્ષ કાપવા માંગે છે, બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ જે લોકો છે આસપાસ ચિત્રમાં ઊભેલા, જે વૃક્ષોને વળગેલા છે, તેઓ તેમને આવું કરતાં રોકી રહ્યા છે, ના પાડી રહ્યા છે. દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધીસ ટ્રીઝ. અને તે લોકો તેઓને આ વૃક્ષને સહેજ પણ નુકસાન પહોંચાડવા દેવા માંગતા નથી, બિલકુલ. એઝ કારણ કે ધર ઇમોશનલી અટેચ્ડ ટુ ધેમ, કેમ કે તેઓ ઇમોશનલી બિલકુલ લાગણીની દ્રષ્ટિએ આ વૃક્ષોથી જોડાઈ ચૂકેલા છે. તેઓ બિલકુલ લાગણી દ્રષ્ટિએ આ વૃક્ષો સાથે જોડાયેલા છે. હવે તેઓ નથી ઈચ્છતા કે આ વૃક્ષો કપાય કોઈ પણ રીતે. અને હવે એટલે એ ચળવળ કે આંદોલનનું એ નામ આપવામાં આવ્યું છે કે ઇટ વોઝ. અહીં જે સ્પષ્ટ શબ્દોમાં આપણને જોવા મળે છે કે ઇટ વોઝ ધ ચિપકો મૂવમેન્ટ. અહીં આપ્યું છે મૂવમેન્ટ એટલે ચળવળ. તે ચિપકો આંદોલન હતું ટુ સેવ ધ ફોરેસ્ટ, જે વૃક્ષોને બચાવવા માટે અમલમાં મૂકવામાં આવ્યું હતું ત્યાંના લોકલ પબ્લિક દ્વારા. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને આ ચળવળે અહીંયા આપ્યું છે કે સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, લીલાછમ વૃક્ષોને બચાવ્યા, અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણનું પણ જતન કર્યું હતું. તો તહેરી ગઢવાલની અંદર હું તમને જણાવી દઉં, તમે લોકો સમાજ વિદ્યામાં આગલા ધોરણમાં ભણ્યા છો કે સુંદરલાલ બહુગુણે અને શ્રી ચંડી પ્રસાદ, આ બે જણ વ્યક્તિ હતા જેમના નેતૃત્વ હેઠળ આ ચિપકો આંદોલન શરૂ થયું, જેમનું પણ આગળ અહીંયા ઉલ્લેખ થશે, વર્ણન કરવામાં આવશે. હવે આપણે જોઈએ. પહેલાં આના વિશે ફરી બીજો એક આપેલો જે ફકરો છે આપણે જોઈ લઈએ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો. પોસ્ટ એટલે ત્યાર પછી. આ એક ચળવળ થઈ ગઈ, પણ એના પછીની જે પોસ્ટ ચિપકો ચળવળ હતી, બરાબર છે, જેના કૌંસમાં આપ્યું છે હગ અ ટ્રી, એટલે વૃક્ષને ભેટી જવું. તે મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ. તે સત્યાગ્રહ ચળવળની બહાર આવી ગઈ, એટલે એનાથી પરે જતી રહી. ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, કે જેમાં લોકોએ ખરેખરમાં પોતાના શરીરોને અરાઉન્ડ ધ ટ્રીઝ, વૃક્ષોની આસપાસ ભેટી કે ગોઠવી દીધા હતા. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફિલ્ડ, તેમને કપાતા અટકાવવા માટે કે રોકવા માટે. એટલે આ એક ચળવળ જે હતી એ ચળવળનું અહીં ઘણી આ ઉદ્દેશ્ય કે ઉલ્લેખ જોવા મળ્યો હતો.